અંકલેશ્વરમાં ગાંજા સાથે ઝડપાયેલા 3 ભાઈઓને 10 વર્ષની કેદની સજા ફટકારતી અંકલેશ્વર કોર્ટ। ભરૂચ એસઓજી પોલીસ વર્ષ 2016માં મળેલી માહિતીના આધારે અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલા સુપર આર્કેડ નામના શોપિંગ કોમ્પ્લેક્સમાં રેડ કરી દુકાન નંબર F15માં ગાંજાની હેરાફેરી કરતા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના યોગેશ સોમાભાઈ તડવી, નરેશ સોમાભાઈ તડવી અને ગણેશ સોમાભાઈ તડવીને ઝડપી લીધા હતા। પોલીસે તેમની પાસેથી 9 બેગ, એક સુટકેસમાં ભરેલો કુલ 104 કિલો ગાંજો કિંમત ₹6,31,000 મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। આ અંગેનો કેસ અંકલેશ્વર નામદાર સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ NV ગોહિલ અને JB પંચાલે 20 શાહેદ તથા 39 દસ્તાવેજ પુરાવા કર્યા હતા, જેથી અંકલેશ્વરના બીજા એડિશનલ સેશન્સ જજ SD પાંડે સાહેબ સરકારી વકીલ NV ગોહિલ અને JB પંચાલની દલીલો અને પુરાવાને ગ્રાહ્ય રાખી યોગેશ તડવી, નરેશ તડવી અને ગણેશ તડવીને ત્રણેય ભાઈઓને ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ એક્ટના ગુનામાં 10 વર્ષની કેદની સજા અને ₹1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને જો ત્રણેય ભાઈઓ દંડ ન ભરે તો વધુ 6 માસની સજાનો હુકમ કર્યો હતો। કોર્ટ ફટકારેલી સજાની નશાના કારોબાર સંડોવાયેલા ગુનેગારોને ફફડાટ ફેલાઈ ગયો છે। અંકલેશ્વર વાડિયા ચોકડી પાસે આવેલા આશીર્વાદ હોટલ પાસે સુપર આર્કેડ શોપિંગ કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર ગાંજાની હેરાફેરી કરી રહેલ છે તેવી બાતમીના આધારે તારીખ 4/4/2016ના રોજ રેડ કરતા 3 ભાઈઓ યોગેશભાઈ સોમાભાઈ તડવી, નરેશભાઈ સોમાભાઈ તડવી, ગણેશભાઈ સોમાભાઈ તડવી ઓળપા રહેવાસી નર્મદા જિલ્લો ગાંજા ભરેલી બેગો સાથે કુલ 104 કિલો જેટલા ગેરકાયદેસર ગાંજા સાથે પકડાઈ ગયેલા, જે અંગે એસઓજી પોલીસ દ્વારા નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરતા ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ અગાઉ સરકારી વકીલ શ્રી NV ગોહિલનાઓ દ્વારા કેસ ચલાવવામાં આવેલો અને ત્યારબાદ અમોને કેસ સોંપતા અમારી દલીલોને ધ્યાનમાં ગ્રાહ્ય રાખી આરોપીઓને 10 વર્ષની સજા અને ₹1 લાખ રૂપિયાનો દંડ તમામને એડિશનલ સેશન જજ શ્રી SD પાંડે સાહેબ નાઓએ ફરમાવેલ છે।